નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું 12મા ધોરણની અંદર સંકલન આપણે ભણીએ છીએ. એની અંદર સ્વાધ્યાય 7.6 એટલે કે ખંડસર સંકલન આધારિત દાખલાઓ આપણે ગણીએ છીએ. તો એની અંદર જો રકમની અંદર x × sec² x આપ્યું છે. બે વિધેયો છે એ ગુણાકારની અંદર છે. ખંડસર સંકલન વાપરી શકાય. ટ્રીક પ્રમાણે લપ્રબી ત્રિઘા પ્રમાણે બીજગણિતીય વિધેય અને ત્રિકોણમિતિ વિધેય. ચાલો કયા ક્રમની અંદર આવશે? આ બીજગણિતીય છે અને ત્રિકોણમિતિ વિધેય છે. લપ્રબી બીજગણિતીય પહેલાં રાખો. ઓકે, ડન. ક્રમ બરોબર છે. ખંડસર સંકલનનો નિયમ આપ સૌને આવડે છે. આમ છે ને, u × v dx હોય તો u vનું સંકલન માઇનસ નિશાની du/dx vનું સંકલન અને આખું જે વિધેય મળે એનું પાછું સંકલન કરવું પડે. આ ખંડસર સંકલનનો નિયમ છે. બસ એ જ પ્રમાણે કામ આપણા કરવાનું છે. આની અંદર x પછી sec² x. ઓકે, માઇનસ એક્સનું એક્સની સાપેક્ષ વિકલન કરી નાખો. sec² x dx થશે. આખું જે વિધેય મળશે એનું પાછું સંકલન કરવું પડે. નો પ્રોબ્લેમ. x sec² x નું સંકલન થાય. સૂત્ર છે પ્રમાણિત tan x માઇનસ એક્સનું એક્સની સાપેક્ષ વિકલન 1. sec² x નું સંકલન કરવાનું છે. tan x થશે dx. ઓકે, ચાલો. એટલે જો x tan x આપણને મળે છે માઇનસ tan x dx. તો tan x નું સંકલન છે પ્રમાણિત સૂત્ર શું છે? x × tan x માઇનસ log sec x. આવું છે સૂત્ર. tan x નું સંકલનનું સૂત્ર છે સંકલન tan x dx એટલે log sec x અને સ્વેર અચળ તો મૂકો. આ ફાઇનલ આન્સર તમારો. અહીંથી થોડુંક સાદુરૂપ આગળ ખેંચવું હોય તો ખેંચી શકાય. x tan x -1 ને લોગના નિયમ પ્રમાણે ઉપર લઈ લો. પ્લસ log sec x એની -1 જોજો. લોગના નિયમ પ્રમાણે -1 આગળ આવે તો -1 અને આગળ પ્લસ છે. પ્લસ માઇનસ માઇનસ બે સેમ જ વાત છે. અહીંયા ફાઇનલ આન્સર કહી દો તોય ચાલે. સાદુરૂપ આગળ વધારવું હોય તોય વધારી શકાય. પ્લસ log sec x ની -1 છે એટલે 1/sec x આમ થાય. આમ ન રાખો તોય ચાલે. અને હજી આપણને ત્રિકોણમિતિની ખબર છે કે 1/sec x એટલે શું થાય તો કે cos x થાય પ્લસ c. આમ ફાઇનલ આન્સર રાખવો હોય તોય કોઈ વાંધો નથી. સિમ્પલ છે. ખંડસર સંકલનનો ઉપયોગ કરીને દાખલાઓ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો, જો આમાં tan 1 x ખાલી આપ્યું. ત્રિકોણમિતિ પ્રતિવિધેય છે, કાંઈ નથી. બીજું વિધેય ગુણાકારમાં તો અચળ લઈ લેવાય. અચળ એટલે 1 લઈ લેવાય. અને અચળ આમી છેલ્લે આવે છે. બીજા વિધેય તરીકે અચળની પસંદગી કરાય. પહેલું વિધેય ત્રિકોણમિતિ પ્રતિવિધેય. એમને એક અચળ છે એનું સંકલન થાય. ત્રિકોણમિતિ પ્રતિવિધેય tan 1 x છે એનું વિકલન કરવું પડશે. 1 નું સંકલન, આખું જે વિધેય મળશે એનું પાછું સંકલન થશે. ખંડસર સંકલનનો નિયમ વાપરીએ છીએ. ઓકે, tan 1 x 1 નું સંકલન એક્સની સાપેક્ષ x માઇનસ tan 1 x નું વિકલન એક્સની સાપેક્ષ 1/1 + x² અને 1 નું સંકલન એક્સની સાપેક્ષ x dx. ચાલો આગળ. x tan 1 x માઇનસ એક્સના છેદમાં 1 + x² લખો તો જ વાંધો નથી ને x² + 1 લખો તો વાંધો નથી. સરવાળા માટે ક્રમના નિયમનું પાલન થાય છે. હવે આનું સંકલન કેમ કરશું? થઈ જાય. બહુ નાનો દાખલો છે સંકલનનો. છેદમાં x² + 1 બહુપદી છે. આનું વિકલન વિચારો જઈને. આ x² + 1 આ બહુપદી છે. એનું વિકલન વિચારો જઈને. એક્સની સાપેક્ષ શું મળે છે? ડાઉન કટ અને 1 અચળનું એક્સની સાપેક્ષ 0. 2x મળે છે. આવું થાય છે. આ મગજમાં રાખો. તો જો આ x² + 1 વિધેય અને ઉપર અંશમાં જો એનું વિકલન ગોઠવાઈ જાય તો પ્રમેય લાગી જાય. log વિધેય તો ગોઠવી નાખો. ઉપર મારે x તો છે જ, બે ગોઠવવા પડે. થઈ જાય. અચળ જ છે તો અચળ વડે ગુણી નાખશું, ભાગી નાખશું. અચળ એટલે કઈ સંખ્યા વડે ગુણી નાખશું, ભાગી નાખશું? 2 વડે. અને અહીંયા 1/2 અને અહીંયા 2x. જો આમાંથી 2 અચળ બહાર કાઢો તો 2/2 એટલે 1 આવી જાય છે. આવું શા માટે કર્યું છે? કારણ સામે છે. વિધેયનું વિકલન ઉપર ગોઠવાય છે એટલે આપણે ગોઠવણી કરી છે. 2 વડે ગુણ્યું ને 2 વડે ભાગ્યું. x tan 1 x -1/2. હવે અહીંયા આપણે લખી શકીએ d/dx
एक्स स्क्वेर प्लस 1 कारण अपनी पास है आ कारण डी बाय डी एक्स एक्स स्क्वेर प्लस 1 એટલે 2x થઈ છે તો 2x ની જગ્યાએ આપણે લખી શકીએ છેદમાં x સ્ક્વેર પ્લસ 1 છે ચાલો x tan ઇન્વર્સ x tan ઇન્વર્સ x -1/2 અહીં પ્રમેય લાગશે log માનાંકમાં વિધેય એટલે x સ્ક્વેર પ્લસ 1 અને પ્લસ c આ ફાઇનલ આન્સર વિધેયની ઉપર વિકલન હોય તો log માનાંકમાં વિધેય પ્લસ c સ્ક્વેર અચળ બધાનો લખો તો ઇન્ટિગ્રેશન i બરાબર આપણને ફાઇનલ આન્સર મળે રેડી નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ ચાલો સેલા દાખલાઓ છે ખૂબ સેલા દાખલાઓ છે x * log x આખાનો સ્ક્વેર છે નો પ્રોબ્લેમ log વિધેય પહેલા લઈએ લોગેરિધમ પહેલા લઈએ ઇન્ટુ x dx બીજગણિતીય પાછળ તો log x આખા કાઉન્સનો સ્ક્વેર પહેલું વિધેય બીજું વિધેય x રાખ્યું છે એટલે x નું તો સંકલન થશે d બાય dx log x આખા કાઉન્સનો સ્ક્વેર એનું વિકલન x નું સંકલન બહુ સિસ્ટમેટિક ખંડસર સંકલનનો નિયમ જ વાપરી છે બીજું કાંઈ જ નથી કરતા માઇનસ નિશાની ચાલો log x આખા કાઉન્સનો સ્ક્વેર અહીં x ની એક ઘાત હોય પ્રમાણે સૂત્ર લાગી જાય છે x ની સાપેક્ષ સંકલન છે ને x ની એક ઘાત છે એક ઘાત વધી જાય 1 + 1 ડાયરેક્ટ બે ઘાત લખી છેદમાં 2 માઇનસ અહીંયા આ વધારાનું પદ થયો આ વધારાનું પદ થાય તો અહીંયા x હોય ને તો x સ્ક્વેરનું x ની સાપેક્ષ વિકલન કરી શકાય સાંકળ નિયમ ચેઇન રૂલ લાગે છે તો 2 ડાઉન થાય log x એક કટ એટલે બેમાંથી એક કટ 2 ડાઉન એમાંથી એક કટ log x પાછું log x નું વિકલન કરવું પડે સાંકળ નિયમ ચેઇન રૂલ પ્રમાણે તો d બાય dx log x સીધું લખી નાખો log x નું વિકલન થાય 1/x શું વાત છે ઇન્ટુ અહીં x ની એક ઘાત છે તો સંકલન x સ્ક્વેરના છેદમાં 2 અને dx તો આવું વિધેય મળે છે નો પ્રોબ્લેમ ચાલો સાદરૂપ આગળ વધારો x સ્ક્વેરના છેદમાં 2 log x આખા કાઉન્સનો વર્ગ માઇનસ અહીંયા 2 ગુણાકારમાં છે ભાગાકારમાં કેન્સલ એક x કેન્સલ થઈ જશે એટલે એક x વધશે રેડી એક x વધે છે અહીંયા log x ની 2 માઇનસ એક ઘાત છે એટલે log x વધે છે આ એક ઘાત ન લખો તો ચાલે એક ઘાત જ સમજવાનું હોય અને x સ્ક્વેરના છેદમાં x એટલે x બચ્યા dx આવું આવે છે આ પાછો નાનકડો દાખલો થઈ ગયો ખંડસ્થ સંકલન અહીંથી લગાડવું પડે બે વિધેય ગુણાકારમાં છે log x ગુણ્યા x લઘુગુણકીય વિધેય પહેલા ક્રમ ઉપર પછી બીજગણિતીય ચાલશે ચાલો આગળ વધારી દો ત્યાંથી x સ્ક્વેરના છેદમાં 2 log x આખા કાઉન્સ ઉપર વર્ગ માઇનસ બ્રેકેટ કરીએ ભૂલ ન પડે log x પહેલું વિધેય છે બીજા વિધેયનું સંકલન થશે પહેલું વિધેય જે રાખ્યું હતું એનું વિકલન કરવું પડશે x dx સંકલન x નું તો થાય જ આખું જે વિધેય મળે છે એનું પાછું સંકલન કરવું પડે ખંડસ્થ સંકલનના નિયમ પ્રમાણે વચ્ચે માઇનસ નિશાની ચાલો આ એઝ ઇટ ઇઝ છે એમ ન રાખો log x x ની એક ઘાત છે તો પાછું અહીંયા x સ્ક્વેરના છેદમાં 2 આમ કરવું પડશે માઇનસ અહીંયા સંકલન ચિહ્નની નિશાની log x નું વિકલન થાય 1/x x ની એક ઘાત છે તો અહીંયા તમારે x સ્ક્વેરના છેદમાં 2 dx બ્રેકેટ ઓવર ચાલો x સ્ક્વેરના છેદમાં 2 log x આખા કાઉન્સનો સ્ક્વેર માઇનસ અંદર ગુણી નાખી -1 ને x સ્ક્વેરના છેદમાં 2 log x માઇનસ માઇનસ પ્લસ 1/2 ચડ 12 આવે સંકલન એક x કટ થાય એટલે x વધશે x ની એક ઘાત જવાનું સંકલન તો થઈ જાય કરી નાખો x સ્ક્વેરના છેદમાં 2 log x આખા કાઉન્સનો સ્ક્વેર માઇનસ x સ્ક્વેર બાય 2 log x પ્લસ 1/2 ઇન્ટુ x સ્ક્વેરના છેદમાં 2 સંકલન કરી નાખી સ્ક્વેર અચળ c આ ફાઇનલ આન્સર અહીંયા 2 × 2 એટલે 4 1/4 કરી નાખજો ચાલશે x સ્ક્વેરના છેદમાં 2 આમ કોમન કાઢીને ફાઇનલ આન્સર દર્શાવો હોય તોય વાંધો નથી ચાલો કરીએ ઇન્ટિગ્રેશન i બરાબર કોઈ આમ દર્શાવશે તોય ચાલશે
एक्स स्क्वेરના છેદમાં 2 3 પેલા 3 પદમાંથી કોમન નીકળે જ કાઢી લ્યો log x આખા કાઉન્સનો સ્ક્વેર નિશાની વચ્ચે માઇનસ છે log x અહીંયા x સ્ક્વેરના છેદમાં 2 કોમન એટલે 1/2 પ્લસ 1/2 પ્લસ c આમ કોઈ ફાઇનલ આન્સર રાખે તોય ચાલે, કોઈ વાંધો નથી. અહીંયા 1/4 ઇન્ટુ એક્સ સ્ક્વેર એમ લખીને ફાઇનલ આન્સર રાખે તોય ચાલે. રેડી થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો 15મો પ્રશ્ન જો પાછી હમણાં આગળ રકમ હતી એ જ રીતની બહુપદી વિધેય અને લઘુગુણકીય વિધેય, કોઈ વાંધો નથી. log x ને પહેલાં લઈ લઈ, ક્રમ એનો પહેલાં રાખીએ અને અહીંયા x સ્ક્વેર પ્લસ 1 નો પ્રોબ્લેમ. ચાલો તો log x ખંડશઃ સંકલનનો નિયમ x સ્ક્વેર પ્લસ 1 dx એનું સંકલન કરવું પડે ને બીજા વિધેયનું. સંકલન ચિહ્નમાં x સ્ક્વેર પ્લસ 1 dx નિશાની માઇનસ d/dx log x x સ્ક્વેર પ્લસ 1 જે વિધેય છે એનું પાછું સંકલન અહીંયા છે જ. આખા વિધેયનું સંકલન કરવું પડે ખંડશઃ સંકલનના નિયમ પ્રમાણે. પેલું વિધેય એમને છે, પછી અહીં વિકલન થાય, બીજા વિધેયનું તો સંકલન અને અહીંયા આખું જે વિધેય મળશે એનું પાછું સંકલન કરવું પડે. નો પ્રોબ્લેમ. ખંડશઃ સંકલનનો નિયમ આપણને આવડે જ. log x અહીંયા ચાલો સીધું સંકલન કરી શકાય ને. x સ્ક્વેર છે તો એક ઘાત વધી જાય 2 + 1 એટલે 3 છેદમાં 3 પ્લસ 1નું સંકલન x ની સાપેક્ષ એટલે x માઇનસ સંકલન ચિહ્નમાં log x નું વિકલન 1/x ઇન્ટુ અહીંયા x સ્ક્વેર છે એનું સંકલન કરવું છે x ની 3 ઘાત ના છેદમાં કેજો હો 3 આ ગુણાકારમાં છે એટલે ગુણાકાર લખ્યો છે. x ની 3 ઘાતના છેદમાં 3 અહીં સંકલન કરીએ છીએ. x સ્ક્વેર છે એક ઘાત વધે છેદમાં એટલે પછી જો પ્લસ નિશાની ભૂલ કરતા નહીં, મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરે નિશાની લખવામાં. આ વિકલન આ સંકલનના ગુણાકારમાં જ વિકલન કર્યું 1/x ગુણ્યા આ સંકલન મળે છે x સ્ક્વેરનું x ની 3 ઘાતના છેદમાં 3 પ્લસ નિશાની છે 1નું સંકલન x ની સાપેક્ષ x આખો કાઉન્સ પૂરો dx આમ કરવાનું. ચાલો સાદરૂપ આગળ વધારી x ની 3 ઘાતના છેદમાં 3 પ્લસ x log x માઇનસ આ 1/x નો અંદર ગુણાકાર કરો કાઉન્સમાં x ઉડી જશે, કટ થઈ જશે, x સ્ક્વેરના છેદમાં 3 આવશે 1/x ઇન્ટુ x x કટ એટલે 1 થશે dx. સિમ્પલી 1/x નો અંદર ગુણાકાર કર્યો છે x કટ થઈ જાય x સ્ક્વેરના છેદમાં 3 અહીંયા x કટ એટલે 1. રેડી. હવે આનું સંકલન થઈ શકશે x ની 3 ઘાતના છેદમાં 3 પ્લસ x log x માઇનસ સ્વતંત્ર સંકલન આપી દઈ, માઇનસ નિશાની આપી દઈ, અચળ બાર કાઢી નાખી 1/3 x સ્ક્વેર dx માઇનસ પ્લસ માઇનસ 1 dx. ચાલો સંકલન કરી નાખો x ની 3 ઘાતના છેદમાં 3 પ્લસ x log x 1/3 x ની 3 ઘાતના છેદમાં 3 1નું x સ્ક્વેર અચળ છે. આમ ફાઇનલ આન્સર રાખી દો તોય ચાલે. અહીંયા 3 લસા લેવો હોય તો વાંધો નથી. 3 લસા લ્યો લાવવું થાય x ની 3 ઘાત પ્લસ 3x આમને રાખ્યું હોય તોય વાંધો નથી, તમારી અનુકૂળતા મુજબ. x ની 3 ઘાતના છેદમાં 9 થશે 3 × 3 એટલે -x + c. આ તમારો ફાઇનલ આન્સર. એક જ મેથડથી બધા દાખલાઓ થાય છે. રેડી. આગળ વધીએ. ચાલો e⁻x કાઉન્સમાં sin x પ્લસ cos x આમાં પ્રમેય લાગશે. પ્રમેય કયું પ્રમેય લાગશે એની વાત આપણે કરી દઈ. સંકલન ચિહ્ન e⁻x અહીંયા વિધેય હોય f(x) કાઉન્સમાં પ્લસ f'(x) dx. આનું રિઝલ્ટ આપણને શું મળે e⁻x ગુણ્યા વિધેય પ્લસ c. આનો ઉપયોગ થશે. કેમ ખબર પડી કે e⁻x છે વિધેય છે અને પ્લસ નિશાની છે એનું વિકલન છે? તો અહીં સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ. અહીં હું f(x) બરાબર sin x કહું ને તો મજાની વાત એ છે કે d/dx f(x) કરો વિકલન બે બાજુ d/dx sin x. જો આને f'(x) કહેવાય અને sin x નું વિકલન cos x થાય.
તો જોવો જ ઇન્ટિગ્રેશન આઈ બરાબર રકમ આવી છે e રેસ ટુ એક્સ, અહીંયા સાઇન એક્સ પ્લસ કોસ એક્સ છે, e રેસ ટુ એક્સ, પછી આ વિધેય એફ ઓફ એક્સ પ્લસ એફ ડેશ એક્સ, તો e રેસ ટુ એક્સ ગુણ્યા એફ ઓફ એક્સ, e રેસ ટુ એક્સ ગુણ્યા એફ ઓફ એક્સ એટલે સાઇન એક્સ થઈ ગયું. સીધું જ પ્રમેય લાગે છે. હવે સાઇન એક્સની જગ્યાએ એફ ઓફ એક્સ મૂકો, કોસ એક્સની જગ્યાએ એફ ડેશ એક્સ મૂકો, પ્રમેય પ્રમાણે આવી રીતના આમ તમે કરો, e રેસ ટુ એક્સ સાઇન એક્સની જગ્યાએ એફ ઓફ એક્સ, કોસ એક્સની જગ્યાએ એફ ડેશ એક્સ ડીએક્સ. પ્રમેય પ્રમાણે તમે અહીંયા લખશો e રેસ ટુ એક્સ એફ ઓફ એક્સ પ્લસ સી, અને e રેસ ટુ એક્સ એફ ઓફ એક્સ એટલે સાઇન એક્સ છે. આન્સર સિસ્ટમેટિક ગણો, સૂત્ર પ્રમાણે કિંમતો મૂકીને. હવે આવી બધી પ્રોસેસ કરવાની જરૂર નથી ભાઈ. તમે આ રકમ ઇન્ટિગ્રેશન આઈ બરાબર આવી જોઈ, e રેસ ટુ એક્સ જોયા, કાઉન્સ જોયો, પછી સાઇન એક્સ જોયું, પછી પ્લસની સાઇન ઈ પાછી જોઈ, અને સાઇન એક્સનું વિકલન બાજુમાં જોયું સરવાળામાં. તો અહીંથી તમે દાખલો આમ લખી નાખો. પ્રમેય તો આ મગજમાં છે આપણને. e રેસ ટુ એક્સ તમે અહીં લખી નાખો છો સાઇન એક્સ, અને પછી અહીં લખી નાખો ડી બાય ડીએક્સ સાઇન એક્સ. આવું કેમ લખી નાખો? કારણ કે ડી બાય ડીએક્સ સાઇન એક્સ એટલે કોસ એક્સ જ થઈ, સાઇન એક્સનું વિકલન એક્સની સાપેક્ષ એટલે કોસ એક્સની જગ્યાએ લખી નાખો. જોવો જ e રેસ ટુ એક્સ છે, અહીંયા જે વિધેય લીધું છે એનું સરવાળામાં વિકલન છે, તો e રેસ ટુ એક્સ ગુણ્યા વિધેય પ્લસ સી. આ ફાઇનલ આન્સર. અહીં દાખલો સાચો છે, અહીં સાચો. આમાં કમ્પ્લીટ તમને પ્રમેય પ્રમાણે ગોઠવીને પછી એફ ઓફ એક્સની કિંમત લઈ, આમાં સીધું જ વિચારી લીધું છે. સીધું જ વિચારતા આવડી જાય તો કોઈ વાંધો નથી. બે એકની એક જ વાત છે, અલગ નથી. રેડી થઈ જશે? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો પાછું જો આની અંદર e રેસ ટુ એક્સ જોયા, e રેસ ટુ એક્સને જોયા, કાઉન્સ એક્સના છેદમાં 1 પ્લસ એક્સ આખા કાઉન્સનો સ્ક્વેર કાઉન્સ પૂરો ડીએક્સ. તમે કહેશો ભાઈ આમાં પ્રમેય ન લાગે, કારણ કે પ્રમેય માટે હમણાં આપણે કીધું, પ્રમેય માટે e રેસ ટુ એક્સ કાઉન્સમાં એફ ઓફ એક્સ પછી પ્લસ અને પછી એનું વિકલન કાઉન્સ પૂરો ડીએક્સ આવવું જોઈએ, તો તમે e રેસ ટુ એક્સ ગુણ્યા વિધેય લખી શકો. અહીંયા તો e રેસ ટુ એક્સના ગુણાકારમાં એક જ પદ છે, તો ખંડશઃ સંકલન થાય, પણ ગોઠવણીથી પ્રમેય લાગશે. તો ખંડશઃ સંકલન શા માટે કરવું જ ભાઈ? ગોઠવણીથી પ્રમેય લાગશે. ગોઠવણી કેમ કરવી જોજો ખાસ. ગોઠવણી કેમ કરવી? છેદની જેમ જ અંશને ગોઠવવો. છેદમાં 1 પ્લસ એક્સનો સ્ક્વેર છે, તો અહીંયા 1 પ્લસ એક્સ ગોઠવી નાખો. તમે કે એમ થોડુંક ગોઠવી શકાય ભાઈ, અહીં 1 પ્લસ એક્સનો સ્ક્વેર છે તો ઉપર તમે 1 પ્લસ એક્સ કેમ ગોઠવી? ઉપર તો એક્સ જ આવવા જોઈએ, એટલે ગોઠવણી એને જ કહેવાય. એમ કાઉન્સ કરીને -1 લખો. હવે વિચારો દીને, આ 1 પ્લસ છે, આ -1 સાથે કેન્સલ, એક્સ આવી જાય છે, અને છેદમાં છે એ જ લખી નાખો. આમ ગોઠવણી કરવાની. અંશને છેદની જેમ જ ગોઠવી નાખવાનો, જેમ કહું છું. હા, એટલે અહીંયા 1 પ્લસ એક્સનો સ્ક્વેર ન લખતા, કારણ કે વળી વિસ્તરણ થાય. ઉપર મારે એક્સ તો જોઈએ જ છે, આમ છેદ ઉડે એ રીતે લખવાની વાત છે. અવયવ અહીંયા 1 પ્લસ એક્સ છે, તો 1 પ્લસ એક્સ લખ્યું. વિચાર્યું કે ભાઈ ત્યાં તો મારે ચોખ્ખાઈ એક્સ જોઈએ છે, આ 1 ને બાદ કરવા પડે, એટલે -1 લખી નાખ્યું. ફાયદો શું થયો આપણને? કે પ્રમેય માટે 2 સ્ટેપ જોતા હતા તો 2 મળી જાય. 1 પ્લસ એક્સ ને સ્વતંત્ર આપી દો, છેદ 1 પ્લસ એક્સનો સ્ક્વેર -1 અપોન 1 પ્લસ એક્સ આખા કાઉન્સનો સ્ક્વેર ડીએક્સ. જો 2 પદ મળી ગયા. પાછું તમે કહો કે અહીં પ્લસ નિશાની જોઈ ભાઈ, અહીં માઇનસ છે, તો હજી આમ લખી શકાય e રેસ ટુ એક્સ, અહીં એક ઉડી જાય છે એટલે 1 અપોન 1 પ્લસ એક્સ, 1 પ્લસ એક્સ કેન્સલ થઈ જાય છે, અને અહીં પ્લસ લખો -1ના છેદમાં 1 પ્લસ એક્સ આખા કાઉન્સનો વર્ગ. ઘણા અંશે પ્રમેય સાથે મેચ થાય એવું થઈ ગયું. જો e રેસ ટુ એક્સ છે, અહીંયા એક વિધેય આવે છે, પ્લસ નિશાની છે, આ એનું વિકલન છે, આ વિધેયનું વિકલન છે, તો પછી આ પ્રમેય લગાડી શકાય. તો અહીંથી ચેક કરો, આપણે સિસ્ટમેટિક જ આગળ વધવું છે. અહીં એફ ઓફ એક્સ બરાબર 1 અપોન 1 પ્લસ એક્સ લેતા, ચાલો વિચારો જીને, ડી બાય ડી એક્સ એફ ઓફ એક્સ, ડી બાય ડી એક્સ 1 અપોન 1 પ્લસ એક્સ. ચાલો આગળ એફ ડેશ એક્સ, ડી બાય ડી એક્સ એફ ઓફ એક્સ એટલે એફ ડેશ એક્સ 1 અપોન એક્સનું -1 અપોન એક્સ સ્ક્વેર વિકલન કરીએ છીએ, -1 અપોન 1 પ્લસ એક્સ આખાનો સ્ક્વેર 1 અપોન એક્સનું. આવું સૂત્ર છે, યાદ કરાવવા પડશે બધા જ સૂત્ર પાછા. એવું સૂત્ર આવું છે હજી.
d/dx 1/x બરાબર -1/x²। એક્સની જગ્યાએ x + b જેવું હોય તો વિકલન, અરે એ નિયમ તો સંકલનમાં આવે છે, આમાં તો કાંઈ ચિંતા જ નથી। એક્સના સ્થાને કોઈ પણ પ્રકારનું વિધેય હોય તો વિકલન કરી નાખો ને પછી ગુણાકારમાં એનું વિકલન। ચેઇન રૂલ, સાંકળ નિયમ, વાહ! તો 1/x ની જેમ જ આપણે કરી નાખ્યું વિકલન -1/1 + x આખાનો સ્ક્વેર। ગુણાકારમાં વિધેયનું વિકલન કરવું પડે, ચેઇન રૂલ, જો આ ભેગું કરી નાખતા નહીં સંકલન વિકલન। વિકલન માટે તો સાંકળ નિયમ છે। એક્સની જગ્યાએ કોઈ પણ પ્રકારનું વિધેય હોય, ગમે એ પ્રકારનું વિધેય હોય, એક સમજીને જ વિકલન કરી નાખો, ગુણાકારમાં એ વિધેયનું વિકલન થાય। સેમ એ રીતે કરીએ છીએ, અને એક સમજીને જ વિકલન કરી નાખ્યું 1/x નું -1/x² થાય, તો આને એક સમજીને જ વિકલન કરી નાખ્યું -1/1 + x આખા કાઉન્સનો સ્ક્વેર। અને ગુણાકારમાં આવે આ એક્સના સ્થાને કોને કબજો કર્યો હતો તો કે 1 + x આ વધારાનું પદ હતું એનું વિકલન। ચેઇન રૂલ, સાંકળ નિયમ પ્રમાણે કામ કરીએ છીએ। તો જુઓ જઈને f' બરાબર આપણને શું મળે છે -1/1 + x, અહીંયા વિકલન 1નું એક્સની સાપેક્ષ 0, એક્સનું એક્સની સાપેક્ષ 1, તો f' બરાબર આપણને મળે છે -1/1 + x। ઓકે, તો જો બહુ સરસ વાત થઈ ગઈ, પાછી ઇન્ડિકેટ કરી દઈ। જો તમે f(x) બરાબર આવા લીધા તો તમને f' આવા મળ્યા। ઓકે, તેથી રિઝલ્ટ 1 પરથી, 1 કીધું નથી અહીં કહી દો, 1 પરથી ઇન્ટિગ્રેશન i બરાબર સંકલન e⁻x બ્રેકેટ આ તમારું વિધેય છે f(x) પ્લસ નિશાની આ f' છે dx। ચાલો પ્રમેય મુજબ e⁻x * f(x) પ્લસ c આવશે। f(x) ની પાછી કિંમત મૂકી દો, f(x) એટલે 1/1 + x પ્લસ c, તો આવો જવાબ આવશે e⁻x / 1 + x પ્લસ c। આ ફાઇનલ આન્સર એકદમ મસ્ત છે દાખલો, કોઈ વાંધો નથી, ગોઠવણી વિચારવાની છે, રેડી થઈ જશે ને? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ। હજી છે એ જ પ્રકારના પેટર્નના દાખલાઓ છે। અહીંયા પાછું જો એ જ રીતે એક પદ આપ્યું છે, એમાં 2 પદ કરવાના, સરવાળા સ્વરૂપે ગોઠવવાનું। પાછું અહીંયા સૂત્ર લખી દઈએ તો તમને મગજમાં આવે e⁻x, પછી વિધેય છે, ઘણા બધા ટેક્સ્ટબુકની અંદર દાખલા આપ્યા છે પ્રેક્ટિસ માટે dx, તો તમે વિચારી શકો છો e⁻x * f(x) જવાબમાં મળવા જોઈએ પ્લસ c। ગોઠવવા છે, ચાલો ગોઠવી નાખો। કેમ ગોઠવશો તો કે ત્રિકોણમિતિ હોય તો ત્રિકોણમિતિના સૂત્ર આવડવા જોઈએ। 1 + sin x નું સૂત્ર લખો, 2 sin x/2 * cos x/2 થાય ને સૂત્ર ભાઈ? હા, 1 + cos x છે તો 2 cos² x/2 dx આવું છે ને? સૂત્ર પાછું યાદ કરાવી દઈએ, ત્રિકોણમિતિના સૂત્ર યાદ કરાવી દઈએ। sin 2α હોય, આલ્ફામાં લખીએ એટલે ખબર પડે, 2 sin α cos α આ સૂત્ર છે। ધારો કે sin α લખો, અહીંયા 2α છે તો ખૂણો અડધો થાય છે, તો અહીંયા 2 sin α/2 cos α/2 થાય। આના ઉપરથી જ આલ્ફાની જગ્યાએ આપણે x છે, sin x હોય તો 2 sin x/2 * cos x/2 થાય। હજી આ સૂત્ર છે cos² x ની જગ્યાએ ધારો કે આલ્ફા વિચારો, cos² α બરાબર આવું છે ને 1 + cos 2α/2 આવું છે સૂત્ર, રેડી છે આવું સૂત્ર। 2 ને સામે લઈ લ્યો, 2 cos² α બરાબર 1 + cos 2α। હવે જોવો જઈને આ સૂત્રને આમ લખીએ તો 2 cos² α/2, અહીંયા ખૂણો અડધો 1 + cos α, અરે હા અહીં cos² α/2 લખો, અહીં α/2 લખો, એટલે ખૂણ આલ્ફા છે તો 2α થાય, α/2 હોય તો એને ગુણ્યા 2 કરો, α/2 ગુણ્યા 2 એટલે આલ્ફા। ઓકે, આલ્ફાની જગ્યાએ x વિચારો તો 2 cos² x/2 બરાબર 1 + cos x, હા 1 + cos x ની જગ્યાએ લખ્યું છે। ત્રિકોણમિતિ છે, ત્રિકોણમિતિના સૂત્ર આવડવા જ જોઈએ। સંકલનની અંદર આપણે ખાસ વાત કરી હતી, અત્યારે દાખલાની પ્રેક્ટિસ કરીએ છીએ। એક વખત થિયરી આપણને સમજાઈ જાય, એક વખત સૂત્ર સંકલન આપણને આવડી જાય, પછી દાખલામાં ડગલે ને પગલે ત્રિકોણમિતિ સાદરૂપ આવે, વિકલન આવે જ ખાસ તૈયાર કરી લાવવાના। ત્રિકોણમિતિ પ્રતિવિધેયનો એટલો ઉપયોગ આવે છે, એટલે ત્રિકોણમિતિ પ્રતિવિધેય, ત્રિકોણમિતિ વિકલન તૈયાર કરી પછી સંકલનના દાખલા ગણવામાં
કામ કરવાનું શરૂ કરવાનું, આગળ વધવાનું, કારણ કે ડગલે ને પગલે તમારે એનો ઉપયોગ તો કરવો જ પડશે. ઓકે, નો પ્રોબ્લેમ, આવડી જાય. હવે આમાં તો બેઝિક છે. હવે તો આમ સ્વતંત્ર આપી દઈએ છીએ ભાઈ, આપી દો સ્વતંત્ર, એકના છેદમાં છેદને સ્વતંત્ર આપી દઈ, cos સ્ક્વેર x/2, અહીંયા પ્લસ નિશાની 2 sin x/2 ઇન્ટુ cos x/2, અને છેદમાં શું છે 2 cos સ્ક્વેર x/2 dx. ચાલો, e⁻x આ 1/2 અને 1/cos સ્ક્વેર x/2 એટલે sec સ્ક્વેર x/2, શું વાત છે, પ્લસ અહીંયા 2 કટ, એક cos કટ થઈ જાય, sin x/2 ના છેદમાં cos x/2 વધે એટલે tan x/2, પાછું ત્રિકોણમિતિ જ વાપર્યું છે dx. હવે આમાં જોવો જઈને, જો આને હું f(x) કહું તો આનું વિકલન કરું તો ન થાય, આમાં ડાઉન 2 સાથે કેન્સલ, sin sec x/2 નું પાછું ગુણાકારમાં વિકલન, sec x/2 ઇન્ટુ tan x/2, વળી પાછું x/2 નું સાંકળ નિયમ પ્રમાણે આવું ન થતું. તો આમાં તો થોડુંક બદલાવ કરો ને એટલે સરખું થઈ જાય. અહીંયા tan x/2 લખું અને અહીંયા લખું 1/2. તમે કહો આવું કેમ લખ્યું? અરે સરવાળા માટે ક્રમના નિયમનું પાલન થાય કે ન થાય? થાય જ. હવે શું કરશું આપણે? f(x) બરાબર tan x/2 ધારો કે હોય તો કરો વિકલન બે બાજુ, d/dx f(x) d/dx tan x/2. ચાલો વિચારો જઈને, આ f'(x) થઈ ગઈ, tan નું વિકલન sec સ્ક્વેર ગુણાકારમાં x ને સ્થાને જે હોય એનું વિકલન કરવું પડે, સાંકળ નિયમ, ચેઇન રૂલ. આ ત્રિકોણમિતિના સૂત્રો આપણને ખબર છે, દૂર કરી નાખીએ. આગળ ચાલો, f'(x) બરાબર sec સ્ક્વેર x/2 ઇન્ટુ 1/2 અચળ બાર, x નું x ની સાપેક્ષ વિકલન 1, તો f'(x) બરાબર 1/2 sec સ્ક્વેર x/2. આવું આપણને રિઝલ્ટ મળે છે. તો બહુ મજા આવી ગઈ ભાઈ. તમે f(x) આવા લીધા tan x/2, તો તમને f'(x) ગણતરીના અંતે આ પ્રકારના મળ્યા. તેથી એક પરથી કામ કરી શકાશે. એક પરથી ઇન્ટિગ્રેશન i બરાબર સંકલન e⁻x. આની જગ્યાએ તમે શું મૂકી શકશો? f(x) પ્લસ આની જગ્યાએ તમે શું મૂકી શકશો? f'(x) ઓકે dx. પાછું આ પ્રમેય છે, લાગી જાય છે, e⁻x ગુણ્યા વિધેય e⁻x અને f(x) એટલે tan x/2 છે. આદેશ નથી લેતા હો, હા, પણ એને એમ થાય કે આદેશ નથી લેતા ભાઈ. આપણે પ્રમેયમાં ગોઠવવા માટે f(x) અને f'(x) વિચારીએ છીએ. પ્રમેય સેટ થઈ, સીધું જ આ દાખલો અહીંથી ગણી શકાય. આ tan x/2 છે, અહીં લખાય d/dx tan x/2, વિધેય સરવાળામાં વિકલન, આગળ e⁻x ગુણ્યા tan x/2. 3 સ્ટેપમાં દાખલો થાય, ચાલે. તો તમને સિસ્ટમેટિક સમજાય કે ભાઈ વિકલન સરવાળામાં ગોઠવાય છે, તો એ પ્રમાણે કામ કરીએ છીએ એટલે પરફેક્ટ આપણને ખબર પડતી જાય, બીજું કાંઈ નથી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો, 19મો પ્રશ્ન છે, જો e⁻x કાઉન્સમાં 1/x માઇનસ 1/x². હમણાં આપણે વાત કરતા હતા ને, સીધું તમે સીધું લખવું છે, તો e⁻x બ્રેકેટ અહીંયા 1/x લખું, બરાબર, પછી પ્લસ નિશાની કરું, -1 અને અહીંયા x² dx. હા, f(x) ને f'(x) ને એવું કહેવાની જરૂર નથી ભાઈ. હવે સિમ્પલ દાખલા હોય તો આમ લખી શકાય 1/x પ્લસ અહીં લખાય d/dx 1/x. કેમ લખી શકાય? કારણ કે 1/x નું વિકલન -1/x² છે, તમને ખબર આનું વિકલન આ જ થાય, અહીં પ્લસ નિશાની છે. તો જો આ વિધેય છે, સરવાળામાં એનું વિકલન છે, આખો કાઉન્સ પૂરો, ગુણાકારમાં e⁻x છે, તો e⁻x ગુણ્યા વિધેય એટલે e⁻x ગુણ્યા 1/x પ્લસ c. આ મળી ગયું સિમ્પલ, આ ગુણાકારની નિશાની છે, e⁻x ના છેદમાં x. રેડી? અહીંયા તમે ડોટ વડે દર્શાવી શકો, e⁻x ઇન્ટુ 1/x પ્લસ c. ચાલે, કોઈ વાંધો નથી. આ ફાઇનલ આન્સર આપણો. બહુ સહેલો દાખલો છે. અલગથી f(x) ને f'(x) કહેવાની જરૂર નથી,
બરાબર, સીધું જ તમને ખબર પડી જાય કે સરવાળામાં અહીંયા વિધેયનું વિકલન છે, આખો કાઉન્સ પૂરો, ગુણાકારમાં e⁻x છે, તો e⁻x ગુણ્યા વિધેય લખી શકાય. થઈ જશે ને? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો, જો પાછું એ જ પ્રકારના દાખલાઓ છે, e⁻x ગુણાકારમાં છે, કાઉન્સમાં x-3 અને નીચે x-1ની આખા કાઉન્સની 3 ઘાત છે ભાઈ, x-1 આખો કાઉન્સ છે એની 3 ઘાત છે. તો ચાલો શું કરશું, e⁻x અહીંયા અંશને ગોઠવવાનો છેદની જેમ જ પ્રયત્ન કરીએ. x-1 ઉપર તો -3 છે અને તમારે -2 લખવા પડે, -1 -2 એટલે -3 થઈ ગયા. x-1 આખા કાઉન્સની 3 ઘાત, અહીંયા આમ કાઉન્સ કરી શકાય તો કે હા, dx. હવે સ્વતંત્ર છેદ આપી દો. ચાલો, e⁻x સ્વતંત્ર છેદ આપી x-1ના છેદમાં x-1ની 3 ઘાત, -2ના છેદમાં x-1 આખા કાઉન્સની 3 ઘાત dx. ચાલો, e⁻x અહીં એક કેન્સલ થઈ જશે x-1 એટલે x-1નો સ્ક્વેર છેદમાં બચે, પ્લસ -2 ના x-1 આખા કાઉન્સની 3 ઘાત dx. હવે ત્યાં ખબર છે 3 સ્ટેપમાં જ અહીંથી થઈ જાય. આ ઇન્ટિગ્રેશન આ સમીકરણ નંબર 1, f(x) અને f'(x) કઈને આગળ વધવું હોય તોય થાય, અને સીધું જ તમારે આગળ વધવું હોય તો આમ વધી શકે. જો અહીંથી આમ તમે આગળ વધી શકો, e⁻x લખો, પછી અહીં 1/1 - x એનો સ્ક્વેર, પ્લસ અહીં લખો d/dx 1/1 - x આખા કાઉન્સનો સ્ક્વેર dx. આનું વિકલન કરો તો આ જ આવે, કરી જોવાનું વિકલન, આ જ આવે. e⁻x છે, વિધેય છે, સરવાળામાં એનું વિકલન છે, એટલે e⁻x ગુણ્યા વિધેય 1/1 - x આખા કાઉન્સનો સ્ક્વેર પ્લસ c. આ ફાઇનલ આન્સર. 2 સ્ટેપ થયા. પણ ઘણા વિદ્યાર્થીઓને આમ ડાયરેક્ટલી ન ખબર પડે કે આ વિકલન ખરેખર આ જ આવતું હશે કે નહીં. તો આપણે શું કરીએ છીએ, અહીં આ સમીકરણ 1 આપી દીધું, પછી આ સીધું જ નથી ખબર પડતી, તો આપણે શું કરીએ છીએ, આને f(x) કહી દઉં. f(x) આગળ આપણે કરતા જઈએ છીએ 1/x-1નો સ્ક્વેર આમ, તો f(x) બરાબર ખરેખર આવું થયું, x-1ની -2 ઘાત. ઓકે, વિકલન કરી નાખો. ચાલો, d/dx f(x) બરાબર d/dx x-1ની -2 ઘાત, આવું થાય. આને f'(x) કહેવાય. -2 ડાઉન થાય, x-1 -2 -1 સાંકળ નિયમ પ્રમાણે, ચેઇન રૂલ પ્રમાણે પાછું x-1નું વિકલન. ચાલો, f'(x) બરાબર -2 x-1ની -3 ઘાત, x ની સાપેક્ષ વિકલન 1 અને 1નું 0. તો જો f'(x) બરાબર -2 ના છેદમાં x-1 આખા કાઉન્સની 3 ઘાત આવી જ જાય છે, જોઈ જ આવે છે. હવે તમે જુઓ, ઓબ્ઝર્વેશન કરો, પાછું આપણે પહેલાં કરતા તેમ f(x) તમે આ રાખો તો સાદુરૂપને અંતે f'(x) તમને આ મળે. તો પાછું અહીંથી તમે આગળ વધારશો 1 પરથી, ઇન્ટિગ્રેશન i બરાબર અહીં e⁻x લખો બ્રેકેટની અંદર, આને તમે f(x) લીધું હતું, વિકલન કર્યું તો f'(x) તમને મળે છે, અહીંયા છે, અને dx. તો તમે જોઈ શકો છો પ્રમેય મુજબ e⁻x f(x) પ્લસ c આવે. e⁻x f(x) એટલે તો 1/x-1 આખા કાઉન્સનો વર્ગ છે. તો આ જવાબ આવી ગયો, e⁻x/x-1 આખા કાઉન્સનો સ્ક્વેર પ્લસ c. થઈ ગયું. બેમાં જવાબ તો સરખા જ આવતા હતા. આનું વિકલન આ છે, એ સેપરેટલી તમારે આ બતાવવા માટે આપણે આ પ્રોસેસ કરીએ, બીજું કંઈ નથી. MCQની અંદર તમને ખબર પડી જાય તો સીધો જ આન્સર લખી શકાય. રેડી? નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો, e⁻2x sin x છે, મજા આવે. ચાલો શું કરાય, આ ઘાતાંકીય વિધેય, આ ત્રિકોણમિતિય લપ્ર બી ત્રિકોણમિતિ પહેલાં રાખવું પડે, એટલે sin x ને પહેલાં રાખો ભાઈ, ઇન્ટુ e⁻2x dx. ચાલો અહીંથી આગળ વધારો, sin x e⁻2x dx માઇનસ નિશાની d/dx sin x e⁻2x dx આખાનું સંકલન, ખંડોસા સંકલનનો નિયમ વાપરો છો બરાબર. ચાલો આગળ, sin x
e રેસ ટુ 2x ના છેદમાં 2 સંકલન કરી નાખો. sin x નું વિકલન cos x થાય e રેસ ટુ 2x ના છેદમાં 2 dx. ઓકે, આગળ વધો. ચાલો પછી e રેસ ટુ 2x ના છેદમાં 2 sin x -1/2 cos x ઇન્ટુ e રેસ ટુ 2x dx. પાછું અહીંથી ખંડશઃ સંકલન કરવું પડશે. e રેસ ટુ 2x ના છેદમાં 2 sin x -1/2 બ્રેકેટ cos x e રેસ ટુ 2x નું સંકલન માઇનસ d/dx cos x e રેસ ટુ 2x નું સંકલન, આખાનું સંકલન કરવું પડે બ્રેકેટ ઓવર. થઈ જાય છે ને ભાઈ. cos x e રેસ ટુ 2x બીજા વિધિત સ્વરૂપે છે. ખંડશઃ સંકલન જ વાપરો છે. સાદરૂપ આપો. e રેસ ટુ 2x ના છેદમાં 2 તમને આવડે છે. માઇનસ sin x થાય cos x નું વિકલન, આ સંકલન કરી નાખ્યું dx. ચાલો આમ ગુણાકાર કરી નાખે. -1/2 નો અંદર e રેસ ટુ 2x ના છેદમાં 4 માઇનસ માઇનસ પ્લસ ને પાછું માઇનસ 1/4 sin x ઇન્ટુ e રેસ ટુ 2x dx. તમે કહો ચાલ્યા જ રાખે, પાછું આનું ખંડશઃ સંકલન ન કરે, આને નંબર 1 આપી દો. સમીકરણ 1 ઇન્ટિગ્રેશન i છે તો જુઓ જઈને. ઇન્ટિગ્રેશન i બરાબર e રેસ ટુ 2x છેદમાં 2 sin x માઇનસ e રેસ ટુ 2x ના છેદમાં 4 ઇન્ટુ cos x -1/4 i. કેમ i કીધા? એક પરથી જુઓ જી, સમીકરણ 1 જુઓ. sin x ઇન્ટુ e રેસ ટુ 2x નું સંકલન, એને આપણે સમીકરણ 1 કીધું છે. sin x ઇન્ટુ e રેસ ટુ 2x dx એની જગ્યાએ મૂકી હવે. બધાનો સ્વેર અચળ c પાછળ રાખો, કોઈ વાંધો નથી. c1 કહી દો. હવે આને આ બાજુ લઈ લે, બરાબરની આ બાજુ, તો આવું થાય i પ્લસ 1/4 i બરાબર e રેસ ટુ 2x ના છેદમાં 2 sin x e રેસ ટુ 2x ના છેદમાં 4 cos x પ્લસ c1. રેડી? હજી સાદુરૂપ આગળ વધે. 4 લસા લ્યો, સામે ગુણાઈ દે. 4i પ્લસ i, સામેનું તો બધું એમનું છે. રેડી? 5i/4, બાકી આ બાજુ તો એમનું નથી. મારે ઇન્ટિગ્રેશન આવી જોઈ છે તો શું કરવું પડે? હવે બધાને ખબર પડી ગઈ. શું કરવું પડે? 4 ના છેદમાં 5 વડે ગુણવું પડે બે બાજુ. ગુણી નાખ્યા પછી જે રિઝલ્ટ મળે ફાઇનલ. બે બાજુ ગુણ્યું છું, આખો કાઉન્સ લખ્યો 4 ના છેદમાં 5. અહીં મજા 5 5 કેન્સલ, 4 4 કેન્સલ, એટલે i એ તો આપણે જોતું તો અહીં ગુણી નાખો. અહીંયા 2 ગુણો 4 થાય, એટલે આપણે 2/5 e રેસ ટુ 2x sin x, 4 4 કેન્સલ, e રેસ ટુ 2x ના છેદમાં 5 cos x, નો પ્રોબ્લેમ. અને અહીં ગુણ નાખો પ્લસ 4c1 ના છેદમાં 5. હજી ફાઇનલ આન્સર લખો. ચાલો, ઇન્ટિગ્રેશન i બરાબર, આમાંથી કોમન શું નીકળે છે? e રેસ ટુ 2x નીકળે છે, બીજું છેદમાં 5, તો કાઉન્સમાં શું આવશે? 2 sin x માઇનસ cos x. ઓકે, અને પ્લસ c જ્યાં ચોખવટ કરી દો. 4c1 ના છેદમાં 5 બરાબર c સ્વેર અચળ. આ ફાઇનલ આન્સર થઈ ગયો. સિસ્ટમેટિક ગણો એટલે આ રીતે થાય. થોડુંક કેલ્ક્યુલેશન વધારે થયું,
કારણ કે આમ જ થાય. અને થિયરિકલ પેપરની અંદર આપણે કેલ્ક્યુલેશન બતાવશું, પણ આનું સૂત્ર આપણે કર્યું છે. સીધું સૂત્ર લગાડો તો એક જ સ્ટેપની અંદર જવાબ આવે. આ સિસ્ટમેટિક ખંડેસર સંકલન પ્રમાણે આખો દાખલો આપણે ગણ્યો છે. જો હું એમ કહું છું કે સૂત્ર લગાડવામાં આવે તો એ સૂત્ર પ્રમાણે સીધો જવાબ આવે એક જ સ્ટેપની અંદર. સૂત્ર યાદ કરી લઈ અને સૂત્ર વાપરીને જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. આ દૂર કરી નાખીએ. તમે સાથે સાથે નોટ ડાઉન તો કર્યું જ હશે, કરતા જાજો. આ કેલ્ક્યુલેશન બધું દૂર કરી નાખીએ છીએ. આ લીગલી મેથડ ખંડેસર સંકલનની મેથડથી આપણે આખો દાખલો સોલ્વ કર્યો કહેવાય. અને ફાઇનલ આન્સર આ મળ્યો. ફાઇનલ આન્સર રાખી બાકી બધું દૂર. ચાલો, ફાઇનલ આન્સર આપણે રાખ્યો છે અને સૂત્ર આપણે આવું ભણ્યા છે. સૂત્ર આપણે આવું ભણ્યા છે, જોજો ખાસ. પહેલાં સૂત્ર યાદ કરી લઈ અને પછી સૂત્રમાં એપ્લાય કરીએ. e⁻ax એ કોઈ પણ અચળ સંખ્યા હોઈ શકે અને એ સાઇન બી કોઈ પણ અચળ સંખ્યા હોઈ શકે bx + k dx. તો આ સૂત્ર આપણે આવું ભણ્યા છે. e⁻ax છેદમાં એક્સનો સહગુણક એ છે તો એનો વર્ગ, અહીં એક્સનો સહગુણક બી છે તો એનો વર્ગ, એનો સરવાળો. અહીંથી એ આવવા દો, પછી સાઇન ખૂણામાં જે છે જ bx + k, પછી પાછું અહીંથી શરૂ કરો બી, સાઇનનો ટર્ન પૂરો એટલે કોસ bx + k, નિશાની સાઇન હોય તો વચ્ચે માઇનસ, કોસ હોય તો પ્લસ આવે છે, અને સ્ક્વેર અચળ સી. આ સૂત્ર આપણે લખ્યું છે, સાબિત પણ કર્યું છે. રેડી? આ સૂત્ર ક્યાં વાપરવું તો કે MCQ માટે. MCQમાં ધારો કે આ દાખલો આપણને પૂછ્યો હોય, 4 ઓપ્શન આપ્યા હોય તો સિસ્ટમેટિક ગણો તો ખૂબ જાજુ કેલ્ક્યુલેશન થાય. એટલે આપણે ગણતરી ઓછી કરવી હોય તો આ સીધું જ સૂત્ર વાપરી શકાય. વાપરો ચાલો. તો અહીંયા જો જઈને a = 2 છે, આ પ્રમાણે મેચ કરો તો, અને a = 2 છે અને b બરાબર કેટલા છે, એક્સનો સહગુણક 1 અને k બરાબર કેટલા છે, 0. જોઈ શકાય છે ભાઈ. આને આની સાથે મેચ કરો. a = 2, b બરાબર એક્સનો સહગુણક 1 અને k બરાબર 0 છે. હા, હવે આ સૂત્રમાં બધું મૂકી દો, વાર્તા પૂરી થઈ જાય. રેડી? પણ સૂત્ર ટ્રિક સ્વરૂપે જ શીખવાડ્યું છે, તો a, b અને k ની જરૂર નથી. આપણે તો શું કરશું, e⁻ax એટલે e⁻2x છેદમાં એક્સનો સહગુણક અહીંયા 2 છે તો એનો સ્ક્વેર, અહીં એક્સનો સહગુણક 1 છે તો 1નો સ્ક્વેર, વચ્ચે સરવાળા નિશાની. અહીંથી 2 તમે અહીંયા લઈ લો, 2 આવી ગયા. જે છે એ સાઇન ખૂણામાં જે છે એક્સ છે તો એક્સ લખો. પછી એક્સનો સહગુણક પાછો અહીંયા ખેંચો, જો અહીં ખેંચતા હતા ને, એક્સનો સહગુણક 2, એક્સનો સહગુણક 1 અહીંયા ખેંચો, સાઇનનો ટર્ન પૂરો, કોસ ખૂણામાં જે છે એ એક્સ, નિશાની વચ્ચે માઇનસ અને પ્લસ સ્ક્વેર અચળ સી. આ તમારો ફાઇનલ આન્સર. તમે આના જેવું કેવું એવો જ છે ભાઈ. જો e⁻2x 2નો સ્ક્વેર 4 અને પ્લસ 1નો સ્ક્વેર એટલે 1, 4 + 1 એટલે 5, 2 sin x માઇનસ કોસ x અને પ્લસ સી. એ જ છે, જોવો જઈને e⁻2x ના છેદમાં 5, 2 sin x માઇનસ કોસ x પ્લસ સી થઈ જાય છે. રેડી? એટલે આ સૂત્ર ખાસ અગત્યના છે, મગજમાં રાખજો. MCQ માટે બહુ ફટાફટ ગણતરી તમે કરી શકશો. રેડી? હજી એક સૂત્ર આનું લખ્યું છે cos bx + k માં, એ પણ મગજમાં રાખજો. આનો જવાબ આ સ્વરૂપમાં હોઈ શકે. e⁻ax અહીંયા વર્ગમૂળ લખો a² + b², અહીંયા સાઇન bx + k -α + c. અને આલ્ફા કેવી રીતના મળશે એની વાત પણ આપણે કરી છે. આલ્ફા કેવી રીતના મળશે તો કે અહીંયા cos આલ્ફા બરાબર એના છેદમાં વર્ગમૂળમાં a² + b² થાય, અને સાઇન આલ્ફા બરાબર બીના છેદમાં વર્ગમૂળમાં a² + b² થાય. બે ભેગું કરો તો tan આલ્ફા તમને સાઇન આલ્ફાના છેદમાં cos આલ્ફા એટલે b/a મળે. આની મદદથી આલ્ફા બરાબર tan ઇન્વર્સ b/a મેળવી લેવું. તો આ જ પ્રશ્નનો મારે આ સ્વરૂપમાં જવાબ જોતો હોય તો મળી જાય. ચાલો આગળ વધીએ. અહીં આપણી પાસે જો a છે, b છે અને k પણ છે, તો tan આલ્ફા મેળવી લઈ. tan આલ્ફા બરાબર b/a, b એટલે 1 છે, a એટલે 2 છે, તો આલ્ફા બરાબર tan ઇન્વર્સ 1/2. રેડી? તેથી ઇન્ટિગ્રેશન i બરાબર, આમ જવાબ કોઈ લખે તો ચાલે, e⁻2x વર્ગમૂળની અંદર 2નો સ્ક્વેર પ્લસ 1નો સ્ક્વેર, કેમ વર્ગમૂળમાં છે. પછી અહીં લખે સાઇન bx + k, એટલે અહીંયા આપણે x જ છે, x
કે બરાબર તો 0 છે, જે ખૂણો છે જ માઇનસ આલ્ફા આમ લખે તો ચાલે અને પ્લસ સી, જે આલ્ફા બરાબર આપણે હજી tan ઇન્વર્સ 1/2 મૂકી દઈ એટલે ફાઇનલ જવાબ આનો આમ લખી શકાય e⁻²x ના છેદમાં વર્ગમૂળમાં 5 sin x માઇનસ tan ઇન્વર્સ 1/2 બ્રેકેટ ઓવર પ્લસ સી. અરે આલ્ફાની જગ્યાએ આપણે શું લખ્યું છે જુઓ તમે, આલ્ફાની જગ્યાએ tan ઇન્વર્સ 1/2 મૂકી દીધા છે, આલ્ફાની જગ્યાએ tan ઇન્વર્સ 1/2 મૂકી દીધા છે. ઇન્ટિગ્રેશન i બરાબર આવો જવાબ રાખશે, ચાલશે અને e⁻²x ના છેદમાં 5 કૌંસમાં 2 sin x માઇનસ cos x ની જગ્યાએ તમારે આવો જવાબ કોઈ રાખશે તોય ચાલશે, બે સાચા જવાબ છે, નો પ્રોબ્લેમ. આ રીતે પણ આન્સરમાં ક્યાંય આપ્યું હોય તો તમે ટીક કરી શકો. એટલે MCQ માટે ખાસ આ તૈયાર કરવાના સૂત્ર. રેડી? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, જુઓ 22મો પ્રશ્ન છે, સાઇન ઇન્વર્સ 2x ના છેદમાં 1 + x². તો ત્રિકોણમિતિ પ્રતિવિધિ છે તો અહીં આદેશ લઈ લ્યો, સહેલું બનાવી નાખો. પહેલાં x બરાબર tan θ આદેશ લેવાય. જો x બરાબર tan θ લ્યો ને તો 2 tan θ ના છેદમાં 1 + tan² θ એટલે sin 2θ બને છે. સાઇન ઇન્વર્સ સાઇન દૂર થઈ અને ત્યાંથી દાખલો સહેલો બને. એટલે ખાસ ત્રિકોણમિતિનું સૂત્ર અહીં બેસે એ રીતે આદેશ આપણે વિચારવો પડે. x બરાબર tan θ, વિકલન લઈ લ્યો, આદેશ લીધો છે તો તરત જ વિકલન, x નું x ની સાપેક્ષ વિકલન 1 થાય, dx tan θ નું વિકલન sec² θ dθ. ચાલો તો dx બરાબર sec² θ dθ આવું થશે. તો ઇન્ટિગ્રેશન i બરાબર, ચાલો સાઇન ઇન્વર્સ 2 x ની જગ્યાએ tan θ મૂકી દો 1 + tan² θ, x ની જગ્યાએ tan θ મૂક્યું છે, dx એટલે sec² θ dθ. ઓકે, બધું થીટામાં સંકલ્ય મળી ગયું છે, નો પ્રોબ્લેમ. સાઇન ઇન્વર્સ આ કયું સૂત્ર થાય? sin 2θ નું સૂત્ર થાય. ઓકે, sec² θ dθ તો છે જ, સાઇન ઇન્વર્સ સાઇન દૂર એટલે 2θ × sec² θ dθ આવે. 2 અચળ બહાર કાઢી લ્યો, θ × sec² θ dθ. થીટા ચલ હોય એટલે બીજગણિતીય થઈને ત્રિકોણમિતિ ક્રમ બરોબર છે. 2 θ અહીંયા sec² θ dθ સંકલનમાં થીટાનું થીટાની સાપેક્ષ વિકલન કરી નાખો, sec² θ નું તો સંકલન થશે જ, જે વિધેય મળે એ આખાનું સંકલન કરવું પડે, થીટાની સાપેક્ષ વચ્ચે નિશાની માઇનસ બ્રેકેટ ઓવર. ચાલો ઇન્ટિગ્રેશન i બરાબર 2 બ્રેકેટમાં થીટા ઇન્ટુ sec² θ નું સંકલન tan θ થાય. ઓકે, માઇનસ નિશાની, થીટાનું થીટાની સાપેક્ષ વિકલન 1, sec² θ નું સંકલન tan θ થાય. ઓકે, dθ બ્રેકેટ ઓવર sec² θ નું સંકલન કરી નાખ્યું tan θ. રેડી? હજી આગળ 2θ, ચાલો tan θ -2 અહીં ગુણી નાખીએ છીએ અને tan θ નું સંકલન log sec θ સૂત્ર છે જ ને પ્રમાણિત ભાઈ, -2 tan θ નું સંકલન કરી નાખીએ છીએ log sec θ અને બધા જ નો સ્ક્વેર અચળ છે. થઈ ગયું સંકલન. જો હજી જવાબ ન ચાલે, મૂળ ચલમાં ફેરવવો પડે એટલે એક્સમાં જવાબ આપણે લઈ આવવો પડે. આદેશ લીધો તો ત્યાંથી કાર્યવાહી શરૂ કરો અને બધી કિંમતો આની અંદર મૂકી દઈ. ચાલો તો આદેશ આપણે શું લીધો હતો? x બરાબર tan θ આવો આદેશ લીધો હતો. તો એક તો ક્લિયર વાત છે, થીટા બરાબર tan ઇન્વર્સ x થાય. રેડી? કાટકોણ ત્રિકોણ દોરી લઈએ. આ કાટકોણ, આને હું થીટા કહું તો tan θ એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો પાયથાગોરસ પ્રમેય પ્રમાણે કાટકોણ સમાવતી બે બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ બરાબર હોય. તો કર્ણ જોતો હોય તો વર્ગમૂળમાં x² + 1² એટલે 1 આવું થાય. તો આની મદદથી sec θ ની કિંમત મળી જાય. sec θ બરાબર કર્ણ એટલે વર્ગમૂળમાં x² + 1 અને છેદમાં પાસેની બાજુ થીટાની 1 છે. બધી કિંમત મૂકી દઈએ એટલે કામ થઈ જાય. ઇન્ટિગ્રેશન i બરાબર, જો ઇન્ટિગ્રેશન i બરાબર 2 છે. થીટા એટલે tan ઇન્વર્સ x
ટેન થીટા એટલે એક્સ છે, ટેન થીટા બરાબર એક્સ છે. સેક થીટાની જગ્યાએ તમે આ કિંમત બધી કિંમત મૂકી દો. ટેન થીટા એટલે એક્સ છે, -2 log સેક થીટા એટલે વર્ગમૂળની અંદર x²+1 આવું છે અને +c. રેડી. અહીંથી હજી સાદુરૂપ આગળ વધારવું હોય તો વધી શકાય. 2x tan ઇન્વર્સ x માઇનસ લોગ 2 ઉપર જાય વર્ગમૂળમાં x²+1 અને અહીંયા ઘાત 2 +c. હજી ઇન્ટિગ્રેશન આવી બરાબર 2x tan ઇન્વર્સ x જો માઇનસ લોગ વર્ગમૂળ છે ને ઉપર વર્ગમૂળ દૂર એટલે x²+1 +c. આ ફાઇનલ આન્સર. હજી જો -1 ઉપર લઈ જાઓ ને 1/x²+1 અહીં વિચારો તો 2x tan ઇન્વર્સ x પ્લસ લોગ 1/x²+1 +c એમ હાલે. આમ નન સરસ લાગે છે, રાખી દઈએ છીએ આન્સર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો, થઈ જાય છે. 23મો પ્રશ્ન છે, 4 ઓપ્શન છે, MCQ છે. થઈ જાય. સિમ્પલ વાત છે. તો રકમ આપણને આપી છે ઇન્ટિગ્રેશન i બરાબર x² × e⁻x³ x ની 3 ઘાત. તો અહીં આદેશ સિમ્પલ દેખાય છે x ની 3 ઘાત બરાબર t આદેશ લેતા જો આનું વિકલન થાય 3 ડાઉન કટ વિકલન 3x² dx t નું t ની સાપેક્ષ વિકલન 1 dt. તો x² dx બરાબર dt ના છેદમાં 3 આવું મળે. તો ઇન્ટિગ્રેશન i બરાબર e⁻x³ × x² dx. આને આમ લખી શકાય ઇન્ટિગ્રેશનના x² ના પાછળ લખી શકાય ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન થાય છે. x ની 3 ઘાતની જગ્યાએ આપણે t મૂકી શકશું એટલે x ની 3 ઘાતની જગ્યાએ t x² dx ની જગ્યાએ આ મૂકી દેશું. કમ્પ્લીટ. તો 1/3 અચળ 12 e⁻t dt e⁻t નું t ની સાપેક્ષ સંકલન e⁻t જ થાય પ્લસ c. t ની પાછી કિંમત 1/3 × e⁻t ની કિંમત x ની 3 ઘાત પ્લસ c છે. જવાબ આવો 1/3 e⁻x³ પ્લસ c એ જ છે, એ જ જવાબ આવે છે, એ છે, એ સાચો જવાબ છે. રેડી. નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો, પાછો MCQ છે. 24મો પ્રશ્ન છે. ઇન્ટિગ્રેશન i બરાબર આવી રકમ છે e⁻x sec x કૌંસમાં 1 + tan x. કન્ફ્યુઝન કરવા માટે આમ sec x ના ગુણાકારમાં આખો કૌંસ આપ્યો. થોડુંક વ્યવસ્થિત લખો એટલે તમને દેખાઈ જાય. આ sec x ને ખાલી અંદર ગુણો, e⁻x ને નથી ગુણવા. તો 1 સાથે sec x ગુણાય તો અહીંયા sec x આવે. tan x સાથે ગુણાય તો sec x × tan x આવું થાય. દેખાઈ ગયું પ્રમેય? હા, સાચી વાત છે. e⁻x વિધેય sec x અને સરવાળા નિશાની એ જ વિધેયનું વિકલન d/dx sec x એટલે sec x × tan x થાય. ઓકે, પ્રમેય લાગે. e⁻x કૌંસ વિધેય સરવાળામાં એનું વિકલન e⁻x × વિધેય આવે e⁻x × sec x + c. આ ફાઇનલ આન્સર આવે. e⁻x × sec x છે, બી છે એ સાચો જવાબ છે. રેડી. એકદમ ખંડસર સંકલન અને પ્રમેય આધારિત દાખલા છે સ્વાધ્યાયની અંદર. થઈ જશે, પ્રેક્ટિસ કરજો ખાસ. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર નવા ટોપિક સાથે પાછા આપણે મળશું. આવજો. થેન્ક યુ.